How are you all? I hope that you all are fine. My name is Vita Nirali from Saraswati Group of Education. And in our previous video, we have already recalled the things, right? કે આપણે આપણા પહેલાના વિડિયોમાં બધી વસ્તુ recall કરી લીધી કે કઈ રીતે અને કેમ તમારે લોકોને હશે. So now, હવે તમારે જ્યારે દીદી આજે તમને in today's video, દીદી is going to explain you the worksheet. કે તમારે હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કર્યું છે, રાઈટ? સો તમને એક્ઝામમાં કઈ રીતે તમારું હશે તો એના માટે દીદી તમને વર્કશીટ સેન્ડ કરવાના છે. તો એ વર્કશીટ તમારે કેવી રીતે સોલ્વ કરવાની છે, કયા કયા પોઈન્ટ્સ તમારે તમે જ્યારે બી પેપર યા ફિર વર્કશીટ સોલ્વ કરો ત્યારે કયા પોઈન્ટ્સ માઇન્ડમાં રાખવાના છે, એ બધી જ વસ્તુ દીદી તમને એક્સપ્લેન કરવાના છે, રાઈટ? વિથ ધ હેલ્પ ઓફ ધી વર્કશીટ. કે દીદી તમને વર્કશીટ આખી સોલ્વ કરાવવાના છે. તો તમે જ્યારે મેં તમને કીધું છે કે તમારે અમુક જે ચેપ્ટર્સ છે એ સ્કીપ કરેલા છે, તો જ્યારે તમે લોકો રીડ કરો છો, રાઈટ, તો એ ચેપ્ટર્સ નથી રીડ કરવાના, એ ધ્યાનમાં રાખીને તમે કરજો કે જે સ્કીપ કરેલા ચેપ્ટર્સ છે તમે રીડ ના કરી લો, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ અવર વર્કશીટ સોલ્વિંગ પાર્ટ. So let's start. Okay, so now let's understand today the subjective worksheet. આજે આપણે લોકો સબ્જેક્ટિવ વર્કશીટને સમજીએ કે તમારી જે સબ્જેક્ટિવ એટલે કે જે પેપર તમને લોકોને ઘરે દીદી દેવાના છે, રાઈટ? The papers which you will getting at home, that how you are going to solve that worksheet. તો એ પેપર તમને કયા ફોર્મમાં હશે અને એની વર્કશીટ છે એટલા માટે દીદી તમને રિવિઝન વર્કશીટ સેન્ડ કરે છે, તો તમને આઈડિયા આવે કે તમારું પેપર છે એ કઈ રીતે હશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ સે સમથિંગ દેટ તમારે લોકોએ બધા જ ક્વેશ્ચન આન્સર્સ છે એ થરલી બહુ જ ફાઇન રીતે રિવાઇઝ કરવાના છે. એન્ડ ક્વેશ્ચન આન્સર્સ જે છે એ સેમ 2માંથી જ હશે, સેમ 1ના ક્વેશ્ચન આન્સર્સ છે એ કરવાના નથી. ઓકે, સો સેમ 2ના ચેપ્ટર 1 to 5 એન્ડ પોમ 1 to 5 છે એમાંથી જ તમારે ક્વેશ્ચન આન્સર્સ કરવાના છે. ઓકે, સો you will be having total main 4 questions. In that, question number 1 is answer the following question. તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આન્સર્સ છે, એમાં તમને લોકોને 6 ક્વેશ્ચન્સ હશે અને હરેક 6 ક્વેશ્ચન કન્ટેન્સ 1 માર્ક ઇચ. એટલે ક્વેશ્ચન 1 છે એ તમારો 6 માર્ક્સનો હશે, રાઈટ? It will be having of 6 marks. So let us solve each question. What is the poet doing in the poem Merry Raindrops? કે મેરી રેઇનડ્રોપ્સ પોમ છે એમાં પોએટ શું કરે છે? સો એના માટે દીદીએ તમને આમાં આન્સર્સ નથી લખ્યા. તમારે આન્સર્સ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે તમારી ક્લાસ બુકને રેફર કરવાની છે. ઓકે, સો ધ પોએટ ઇઝ સિટિંગ બાય ધ વિન્ડો વોચિંગ ધ રેઇન. કે મેરી રેઇનડ્રોપ્સ પોમમાં પોએટ શું કરે છે કે એ વિન્ડો પાસે બેસીને રેઇનને જોવે છે, રાઈટ? તો તમે આન્સરમાં શું લખશો? The poet is sitting by the window watching the rain. કે એ વિન્ડો પાસે બેસે છે અને રેઇનને જોવે છે, રાઈટ? નાઉ નંબર 2, who could see the cloth? કે ક્લોથને કોણ જોઈ શકે છે? who could see the cloth? એવું જે 2 રોગ્સ હતા એને શું કીધું હતું કે ક્લોથને કોણ જોઈ શકે? કે only a wise man could see the cloth, right? તો who could see the cloth? Only a wise, કે જે wise man હોય એ જ ક્લોથને જોઈ શકે. So your answer is only a wise man could see the cloth. How does the poet drive out every day? How does the poet drive out every day? સો આ જે ક્વેશ્ચન છે એ તમારી કઈ પોએમ છે? ડ્રાઈવ આઉટ. કે ડ્રાઈવ શેમાં થાય છે? તો કે તમારી પોએમ નંબર 4 જે છે, રાઈટ? દેટ ઇઝ માય પોની. તો એ ડેઈલી ડ્રાઈવ આઉટ કેવી રીતે કરે છે? એ બહાર કેવી રીતે જાય છે ડ્રાઈવમાં? સો ધ પોએટ ડ્રાઈવ્સ આઉટ શેમાં જાય છે? ઇન હિઝ લિટલ કેરેજ એવરી ડે. ધ પોએટ ડ્રાઈવ્સ આઉટ ઇન હિઝ લિટલ કેરેજ એવરી ડે. Right, so your answer is this. Then 4, which season has gone in the poem
ધ વિન્ડ એન્ડ ધ લીવ્સ. કે વિન્ડ એન્ડ ધ લીવ્સ પોમમાં કઈ સિઝન ગઈ છે? તો કઈ સિઝન ગઈ છે? સમર સિઝન ગઈ છે હજી, રાઈટ? રિસન્ટલી હજી સમર સિઝન હેઝ ગોન બાય. સો યોર આન્સર ઇઝ સમર સિઝન હેઝ ગોન બાય. નાઉ હાઉ ઇઝ ધ સ્કાય ઇન ધ પોમ ઇન માર્ચ? કે ઇન માર્ચ જે પોમ છે એમાં તમને આખું માર્ચ મંથનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, કેવું એટમોસ્ફિયર એને એ હોય. સો ત્યારે સ્કાય જે છે એ કેવું હોય છે માર્ચમાં? હાઉ ઇઝ ધ સ્કાય ઇન ધ પોમ ઇન માર્ચ? તો કેવું હોય છે માર્ચમાં? ધ સ્કાય ઇઝ ક્લિયર એન્ડ બ્લુ. The sky is clear and blue, right? So your answer is that. Now what happens to the shadow of a lily? What happens to the shadow of a lily? કે લીલીના જે શેડો છે એને શું થાય છે? What happens to the shadow of a lily? The shadow of a lily is swayed by the wind. એટલે કે જે લીલીનો શેડ, લીલી ઇઝ મૂવિંગ, કે એ હલે છે શેનાથી? કે વિન્ડ, પવનથી એ હલે છે. સો યોર આન્સર ઇઝ ધ શેડો ઓફ અ લીલી ઇઝ સ્વેડ બાય ધ વિન્ડ, રાઈટ? સો આ તમારા વન લાઇનર આન્સર થયા, કે આ આન્સર છે એ તમારે વન લાઇન આન્સર્સ છે, રાઈટ? સો અગેન દીદી એકવાર ક્વેશ્ચન્સ રિપીટ કરી દે છે એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. વોટ ઇઝ ધ પોએટ ડુઈંગ ઇન ધ પોમ મેરી રેઇન ડ્રોપ્સ? હુ કુડ સી ધ ક્લોથ? આમાંથી જ તમારે ક્વેશ્ચન્સ નહીં હોય, આ જસ્ટ એક પ્રેક્ટિસ પેપર છે, આની બહારના જ ક્વેશ્ચન્સ છે, એટલે કે તમારા ક્લાસવર્કમાંથી બીજા ક્વેશ્ચન્સ હશે. આ તમને એક પ્રેક્ટિસ માટે જ આપેલું છે, ઓકે? હાઉ ડઝ ધ પોએટ ડ્રાઈવ આઉટ એવરી ડે? વિચ સિઝન હેઝ ગોન બાય ઇન ધ પોમ ધ વિન્ડ એન્ડ ધ લીવ્સ? હાઉ ઇઝ ધ સ્કાય ઇન ધ પોમ ઇન માર્ચ? Then what happens to the shadow of a lily? Okay, so this is our question number 1. Now comes question number 2. Do as directed. Question 2 છે એ do as directed છે, મેઇન ક્વેશ્ચન. હવે એ ક્વેશ્ચનમાં તમને 7 ક્વેશ્ચન્સ હશે અને હરેક ક્વેશ્ચન હશે 2 માર્ક્સનો હશે. એટલે 7 2s are 14. એટલે જે ક્વેશ્ચન 2 do as directed છે એ આખો ક્વેશ્ચન શું થયો? 14 માર્ક્સનો. હવે એની અંદર તમને સબ ક્વેશ્ચન્સ છે, એમાં 7 ફર્સ્ટ જે છે એ મિસિંગ લેટર્સ છે. મેં કીધું 2 માર્ક્સનો ક્વેશ્ચન હશે, સો તમને 4 મિસિંગ પૂછાશે, હાફ માર્કનું એક મિસિંગ લેટર હશે, ઓકે? સો એવા તમને 4 મિસિંગ લેટર્સ હશે. સો ફર્સ્ટ સી મિસિંગ લેટર્સ તમને આઈડિયા છે જ. અહીંયા દીદીએ વિથ આન્સર તમને આપી દીધું છે કે તમને ફાઇન્ડ આઉટ કરવા વાંધો ન આવે, પણ એક્ઝામમાં તો તમને આઈડિયા છે જ કે આપણે લોકો મિસિંગ લેટર્સ કઈ રીતે કરી છીએ, રાઈટ? સો ફર્સ્ટ ઇઝ હાર્ડન્ડ. તમને લોકોને બ્લેન્ક્સ આપી હશે અને એમાં તમારે કરેક્ટ મિસિંગ લેટર જે છે એ ફિલઅપ કરવાનો છે, ઓકે? હાર્ડન્ડ, પોન્ડર્ડ, વેસ્ટકોટ, પ્લોબોય, right? So hardened, pondered, waistcoat, plowboy. You can see I have given blanks so that you can write in that. But just now I have only written the answer so that you will not be having any difference, કે તમને લોકોને કંઈ બી પ્રોબ્લેમ ના થાય સોલ્વ કરવા ટાઈમે, ઓકે? Then after number 8, jumble words. Again jumble words પણ તમને 4 હશે. જમ્બલ વર્ડ એટલે શું? એક વર્ડ હશે, એના લેટર્સ છે એ આડાવડા કરી નાખ્યા હશે અને તમારે એને પ્રોપર વેમાં કરેક્ટ જે વર્ડ થાય એ લખવાનો છે જમ્બલ કરીને, ઓકે? તો એ જે છે એ કરવાનું છે, રાઈટ? અને એ પણ તમને હાફ માર્કનું વર્ડ હશે, ઓકે? સો ફર્સ્ટ છે NOAN. તો તમારે થિંક કરવાનું કે દીદીએ જમ્બલ વર્ડ્સ લખાવ્યા છે એમાંથી આવું કયું છે, રાઈટ? અને પછી તમારે જ લખવાનું. સો ધ આન્સર ઇઝ ANON. Then TAPE, tap is there. Now what is the correct? Pate, PEAT. LOGD, GOLD, gold. TRTO. So our answer is trot, TROT, trot. Right? Then comes 9th, opposite words. Opposite words છે એ દીદી તમને 2 જ પૂછશે, 1
1 માર્ક, સેકન્ડ 2 માર્ક્સ. સો આ પણ દીદીએ તમને પ્રેક્ટિસ માટે જ આપ્યા છે. કોઈ બી તમારે બધા જ ઓપોઝિટ કરવાના છે. ટ્રોટ, દેન ટ્રોટ મીન્સ ડ્રેગ, એનું ઓપોઝિટ વર્ડ એટલે જે છે એનાથી ઊંધું, ટ્રોટ. દેન આન્સર ઇઝ ડ્રેગ. રિસાઉન્ડિંગ, સાયલેન્ટ, રિસાઉન્ડિંગ, દેન સાયલેન્ટ. દેન કમ્સ ગીવ મિનિંગ્સ. તો ગીવ મિનિંગ્સ જે છે એમાં પણ તમારે આમ જ કરવાનું છે, રાઈટ? કે એ પણ તમને 2 જ પૂછશે દીદી. સો ગોર્જિયસ, બ્યુટીફુલ. ફોર ગોર્જિયસ it is beautiful. Then playthings, then toys. The correct meaning for playthings is toys. Then comes question number 11. Given here are some nouns. Put them in the appropriate columns of the given table. So question number 11 is given here are some nouns. Right, in the brackets તમને nouns આપ્યા છે. So now you are supposed to put them in the appropriate columns of the given table. તમારે bifurcate કરવાનું છે countable nouns and uncountable nounsમાં. So over here તમને bracketsમાં જે nouns છે એ man, તો MAN, man છે એ countable છે કે uncountable? So yes, man is a countable noun, right? Then comes butter. બટર તમે કાઉન્ટ કરી શકો કે ના કરી શકો? નો, યુ કેનોટ કાઉન્ટ બટર. તમે એનો વેઇટ કહી શકો આટલા ગ્રામ્સનું છે, બટ એ તમે કાઉન્ટ ના કરી શકો. સો બટર ઇઝ અનકાઉન્ટેબલ. દેન બોટલ, યસ, બોટલ તમે કાઉન્ટ કરી શકો છો 1 2 3, રાઈટ? સો બોટલ ઇઝ કાઉન્ટેબલ. દેન લવ તમે કહી શકો 1 લવ 2 લવ? નો, સો ઇટ ઇઝ અનકાઉન્ટેબલ. સો આવી રીતે તમારે કરેક્ટ નાઉન્સ, એપ્રોપ્રિએટ નાઉન જે છે એને કાઉન્ટેબલ યા અનકાઉન્ટેબલમાં તમારે પુટઅપ કરવાના છે. દેન કમ્સ ક્વેશ્ચન નંબર 12. રિપ્લેસ ધ ફૂલ સ્ટોપ વિથ એન એક્સક્લેમેશન માર્ક વેરેવર રિક્વાયર્ડ ઇન ધીઝ સેન્ટેન્સીસ. કે તમને ફૂલ સ્ટોપ આપ્યું છે, એને તમારે સેન્ટેન્સમાં ફૂલ સ્ટોપ છે અને એક્સક્લેમેશન માર્ક્સથી રિપ્લેસ કરવાનું છે કે પ્રોપર પ્લેસ ઉપર ક્યાં તમારે એક્સક્લેમેશન આવશે એના બેઝ પર. ઓકે, સો ફર્સ્ટ છે ઓ નો. આઈ હેવ, ઓ નો, દેન ફૂલ સ્ટોપ. આઈ હેવ મિસ્ડ ધ બસ અગેન. સો એક્સક્લેમેશન માર્ક્સ આપણે ક્યારે મૂકી? કે જ્યારે સરપ્રાઇઝડ હોય, એક્સાઇટમેન્ટ હોય, હેપીનેસ, એ જે એક્સપ્રેશન શો કરતા હોય, સમટાઈમ્સ એંગ્રી હોય, રાઈટ? તો ત્યારે તમે લોકો એક્સક્લેમેશન માર્ક્સ મૂકો છો. તો આમાં ક્યાં આવે? ઓ નો, I have missed the bus again. એ તો સિમ્પલ સેન્ટેન્સ થયું. સો ઓ નો, એના પછી તમારે એક્સક્લેમેશન માર્ક્સ આવશે, રાઈટ? દેન નંબર સેકન્ડ, નો, આઈ ડુ નોટ બિલીવ યુ. નો, આઈ ડુ નોટ બિલીવ યુ. નો પછી ફૂલ સ્ટોપ છે, સો ત્યાં તમારે એક્સક્લેમેશન માર્ક પુટઅપ કરવાનું આવશે, રાઈટ? નો, આઈ ડુ નોટ બિલીવ યુ, દેન ફૂલ સ્ટોપ. ઓકે, સો ધીસ વોઝ યોર ક્વેશ્ચન નંબર 12. Now comes 13. Insert an apostrophe wherever required in these sentences. કે તમારે apostrophe પુટઅપ કરવાની છે કે આ સેન્ટેન્સમાં ક્યાં આવશે. એન apostrophe s ક્યાં લાગે એ તમને ખબર છે? apostrophe કે whenever you are showing a possession, કે જ્યારે તમે અધિકાર જતાવો છો, રાઈટ? ત્યારે. તો is that toy Mina's? તો મીનાઝ છે તો એમના સિમ્પલી એસ આપણે લખીએ તો એ પ્લોરલ થઈ જાય, બટ એપોસ્ટ્રોફી આપણે એસ પહેલાં મૂકી દઈએ તો એ સિંગ્યુલર થઈ જાય, રાઈટ? સો ઇઝ ધેટ ટોય મીનાઝ? તો મીનાઝમાં મીના પછી એપોસ્ટ્રોફી એન્ડ દેન એસ. ઓકે, ધ ડોગ ઇઝ ચેઝિંગ ઇટ્સ ટેલ. ધ ડોગ ઇઝ ચેઝિંગ ઇટ્સ, તો ઇટ્સમાં એસ છે, રાઈટ? તો ત્યાં એપોસ્ટ્રોફી એસ આવશે. આઈટી, દેન એપોસ્ટ્રોફી એન્ડ દેન એસ. ઇટ્સ ટેલ, રાઈટ? સો ઇન ધીસ વે તમારો જે મેઇન ક્વેશ્ચન નંબર 2 હતો, ડુ એઝ ડાયરેક્ટેડ, એ તમારે એમાં તમને કયા કયા ક્વેશ્ચન્સ આપ્યા? મિસિંગ લેટર્સ, જમ્બલ વર્ડ્સ, અપોઝિટ વર્ડ્સ, ગિવ મીનિંગ્સ, પછી કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. You are supposed to replace the full stop with an exclamation mark and then insert an apostrophe wherever required, right? Then comes question number 3. Answer the following questions. So this question is also 4 question and 3 marks. કે 4 questions હશે અને એ 3 માર્ક્સના હશે,
So it contains 12 marks. So your first question is, what does Alice expect to happen once she eats it? કે એ શું એક્સપેક્ટ કરે છે કે ફર્સ્ટ ટાઈમ કે જ્યારે ઈટ કરે ત્યારે? So she is expecting that here Alice expects the cake to affect her height. કે ફર્સ્ટ ટાઈમ જ્યારે થાય છે તો એની હાઇટ અફેક્ટ કરે. So here Alice expects the cake to affect her height. કે સૌથી પહેલાં એ શું કહે કે કેક ખાય તો એની હાઇટ અફેક્ટ કરે, એટલા માટે એ કેક ખાય છે, રાઈટ? ટુ અફેક્ટ હર હાઇટ either make her taller or smaller. જો એ કેક ખાશે તો કાં એની હાઇટ કાં ટોલ થઈ જશે or else એ સ્મોલ થઈ જશે once she eats it, right? So this is your answer. Then 15, what was difficult about being the sun? કે સન બની જાય પછી એને શું ડિફિકલ્ટી થઈ હતી? સ્ટોન કટરવાળી સ્ટોરીમાં તમે યાદ કરો એને શું ડિફિકલ્ટી થઈ હતી? તો એઝ ધ સન ધ સ્ટોન કટર કે એઝ અ સન એ શું કહે છે કે ધ સ્ટોન કટર કેપ્ટ ગેટિંગ ઓવરશેડોડ, કે ઓવરશેડો થવા માંડે છે બાય ધ ક્લાઉડ્સ એન્ડ ફાઉન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ શાઇન થ્રુ ધ ક્લાઉડ્સ. કે ક્લાઉડ્સ આવી જાય છે તો એ જેને પોતાનું શાઇન નથી ફેલાવી શકતો. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ શાઇન થ્રુ ધ ક્લાઉડ્સ. ક્લાઉડ્સ હોય તો એ શાઇન કરવું ડિફિકલ્ટ થઈ જાય છે. સો ઇટ વોઝ ડિફિકલ્ટ અબાઉટ બિંગ ધ સન. દેન વાય ઇઝ ધેર સો મચ જોય ઇન ધ પોમ ઇન માર્ચ? કે ઇન માર્ચ જે પોએમ છે એમાં આટલું બધું જોય શું કામ છે? વાય ઇઝ ધેર સો મચ ઓફ જોય ઇન ધ પોમ ઇન માર્ચ? So our answer is, there is so much joy that the rain and snow are gone. એટલો બધો જોય શું કામ હોય છે? કેમ કે રેઇન અને સ્નો એ બધે જતા રહ્યા છે. Because now the new fruits, flowers and crops can grow. હવે ન્યૂ ફ્રૂટ્સ, ફ્લાવર્સ અને ક્રોપ્સ જે ગ્રો કરી શકશે. 17, how is coal formed from lignite? કે કોલ કેવી રીતે બને છે લિગ્નાઇટમાંથી? How is coal formed from lignite? The coal is formed from lignite by completely removing the moisture. કે કમ્પ્લીટલી એમાંથી રિમૂવ કરી દે છે મોઇશ્ચરને, કોન્ટેન્ટ ફ્રોમ ઇટ. ઓકે, સો ધીસ વોઝ યોર ક્વેશ્ચન નંબર 3. એમાં તમને 4 ક્વેશ્ચન્સ હશે 3 માર્ક્સના. સો એ તમારે તમારી ક્લાસવર્કમાંથી બધા જ ક્વેશ્ચન આન્સર્સ જે છે એ રિવાઇઝ કરવાના છે. દેન કમ્સ ક્વેશ્ચન નંબર 4, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એમાં તમને 2 ક્વેશ્ચન્સ હશે અને એક ક્વેશ્ચન હશે એ 4 માર્ક્સનો હશે. 4 માર્ક્સના 2 ક્વેશ્ચન, સો ટોટલ 8 માર્ક્સનો ક્વેશ્ચન હશે. Now again 18, can the leaves really dance and sing? What do you think the poet uses such words in the poem? So the leaves cannot dance and swing. The poet had used those words to describe the fluttering movement of the leaves. એ હલે છે એ મૂવમેન્ટને ડિસ્ક્રાઇબ કરવા માટે કીધું છે. In the wind and the rustling sound they make as the wind touches them. And what did the young coal's mother tell him about the other coals? The young coal's mother told him that the other coals living in the farm, though very nice, કે બધા લોકો nice છે, were cart horse coals and they had not learned good manners. કે ત્યાં cart horse પણ હતા coals, right? અને એ લોકોએ good manners learn કરી નથી. So this was your સબ્જેક્ટિવ વર્કશીટ. આઈ હોપ કે તમને લોકોને બધા જ ક્વેશ્ચન્સ કઈ રીતે તમારે સોલ્વ કરવાના છે એ સમજાઈ ગયા છે, રાઈટ? ઓકે, સો નાઉ વી હેવ અન્ડરસ્ટુડ ધ વર્કશીટ, રાઈટ? હવે આપણે લોકોએ વર્કશીટ સમજી લીધી છે અને મેં તમને ઓલરેડી બધા પોઈન્ટ્સ પણ રિકોલ કરાવી દીધા છે કે કયા પોઈન્ટ્સ છે એ તમારે માઇન્ડમાં રાખવાના છે. તો હવે તમને લોકોને બહુ જ ઇઝી થઈ ગયું હશે કે તમારું પેપર કઈ રીતે હશે વર્કશીટ જોઈને. તો હવે તમારે જે વર્કશીટ દીદીએ તમને જે સોલ્વ કરાવી છે એ રિસ્પેક્ટિવ વર્કશીટ તમારે છે એ તમારી ક્લાસવર્ક યા ફિર રફ બુકમાં તમે કોઈ પણ બુકમાં સોલ્વ કરી શકો છો. ઓકે,
સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન અને આઈ હોપ કે તમે લોકો એક્ઝામની પ્રિપેરેશન જે છે એ બહુ ફાઇન રીતે કરતા હશો અને આ તમને રિવિઝનની હેલ્પથી તમે લોકો એક્ઝામમાં પણ બહુ ફાઇન સ્કોર કરશો. દીદી ઇઝ હોપિંગ દેટ થિંગ, રાઈટ? સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. પ્રિપેર વેલ, બહુ જ બધું ધ્યાનથી, અને પેપર આવે તો એને પહેલાં તમારે ફાઇન રીતે રીડ કરવાનું છે અને બધું જ ધ્યાન રાખવાનું છે. એન્ડ જ્યારે તમે ઓબ્જેક્ટિવનું જે પેપર છે એ સોલ્વ કરો છો એન્ડ ત્યારે તમારે બધી જ વસ્તુ એકદમ ધ્યાનમાં રાખવાની છે. એન્ડ તમને ઓબ્જેક્ટિવની પેપરની લિંક જો આવે છે અને એ તમારે ઓપન નથી થતી તો તમારે લિંકને કોપી કરીને ગૂગલ ક્રોમમાં પેસ્ટ કરવાની છે તો એ લિંક કોપી થઈ જશે. ઓકે? એન્ડ તમે આખું પેપર ફિલઅપ કરી લો પછી તમારે બધા જ ક્વેશ્ચન એકવાર ચેક કરી લેજો પાછા, અને તમારું નેમ, ફૂલ નેમ લખવાનું ભૂલવાનું નથી. પેપરમાં તમારે તમારું ફૂલ નેમ લખવાનું છે. જસ્ટ તમે તમારું નેમ લખી દો એવી રીતે નહીં ચાલે. તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. બિકોઝ એવું નથી તમે તમારા નેમનું જે છે એક જ સ્ટુડન્ટ હોય, અહીંયા તમારા નેમ જેવા 2-3 સ્ટુડન્ટ હોય તો દીદીને આઈડેન્ટિફાય ના થાય. એટલા માટે તમારે તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. અને તમે જ્યારે ગૂગલ ફોર્મમાં ફિલઅપ કરો છો તો બધા તમે MCQ સોલ્વ કરી લો પછી પાછા ચેક કરવાના છે. ચેક કરી લો એકવાર નહીં, 2 ટાઈમ્સ ચેક કરજો, 2-3 ટાઈમ્સ, પછી જ તમે સબમિટ કરજો. ઓકે? એ પહેલાં સબમિટ કરતા નહીં. તમે ફટાફટ કરવું છે એમ કરીને તમે સબમિટ ના કરી દેતા. પ્રોપરલી પેપરને ચેક કરવાનું છે અને પછી જ સબમિટ કરવાનું છે. એવી જ રીતે સબ્જેક્ટિવ પેપરમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટિવ પેપર પણ લખ્યા પછી તમારે સ્પેલિંગ મિસ્ટેક્સનું બહુ જ ધ્યાન રાખવાનું છે કે તમે સ્પેલિંગ્સ લખો છો તો એ સ્પેલિંગ્સ ખોટા ના હોય, અધરવાઇઝ તમારા એમાં માર્ક્સ કટ થઈ શકે છે. સિલી મિસ્ટેક્સ કરવાની નથી. તમે સ્પીડમાં પેપર લખી લ્યો છો પણ પછી તમને આઈડિયા નથી રહેતો કે તમે કેટલી બધી સ્પેલિંગ મિસ્ટેક કરો છો. તો તમે જ્યારે પેપર લખી લ્યો પછી ધ્યાનથી પેપરને પાછું રીડ કરીને જો બી ક્યાંય બી મિસ્ટેક હોય તો એ કરેક્ટ તમારે થઈ જાય ત્યારે ને ત્યારે. ઓકે? સો તમારા ક્યાંય માર્ક્સ કટ થાય નહીં. તો તમારે આ બધા પોઈન્ટ્સ છે એ માઇન્ડમાં રાખવાના છે જ્યારે બી તમે પેપર લખો છો ત્યારે. So this was all about today's session and all the best for your exams. Prepare well. Okay? So now, bye bye. Thank you and take good care of yourself. શું કહેતી હતી તું?